નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, નવું પાઠ્યપુસ્તક, પાઠ નંબર 2, ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે પાઠ નંબર 1ની અંદર પ્લાસીના યુદ્ધ તેમજ બક્સરના યુદ્ધ વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ. આપણે જાણ્યું હતું કે પ્લાસીના યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ભારતની અંદર બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને દગાથી હત્યા કરી તેના સ્થાને મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો હતો. પરંતુ હવે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ તેના જમાઈ મીર કાસિમને નવાબ બનાવ્યો. પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. એટલે કે અંગ્રેજોને બંગાળની અંદર કરમુક્ત વેપાર કરવા માટે મીર કાસિમે તેની અંદર પરવાનગી આપી નહીં. આથી અંગ્રેજોએ મીર કાસિમ સાથે યુદ્ધ કર્યું. તે યુદ્ધ બક્સરના યુદ્ધ તરીકે ઓળખાણું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ રોબર્ટ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બક્સરના યુદ્ધમાં મીર કાસિમની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. યાદ રાખજો કે અવધના નવાબે જે સંધિ રોબર્ટ ક્લાઇવ સાથે થઈ હતી તેના અનુસંધાનમાં તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપશે. યાદ રાખો, મુગલ બાદશાહ શાહ આલમને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી વર્ષના 26 લાખ રૂપિયાની ખંડણી આપવામાં આવશે. તેના બદલામાં અંગ્રેજોએ તેમની પાસેથી બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. યાદ રાખો, બંગાળ, બિહાર અને ઓડિશાની અંગ્રેજોએ 26 લાખની ખંડણીના બદલામાં દીવાની સત્તા માંગી હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી. યાદ રાખો, અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓડિશાની સત્તા માંગી હતી. તેમાં અંગ્રેજોને માત્ર બંગાળની દીવાની સત્તા આપવામાં આવી અને અંગ્રેજોની ભારતમાં તે સમય દરમિયાન રાજકીય સત્તા શરૂ થઈ હતી. અહીં વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ અધિકારી કોર્નવોલિસનું ચિત્ર આપવામાં આવેલ છે. જાણવું ગમશે. અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારાદારો સાથે કરાર કરવામાં આવ્યા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો એટલે કે કરવેરા વસૂલ કરવાનો ઇજારો સત્તા આપવામાં આવતી હતી. યાદ રાખો, 1772માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવકમાં નફામાં વધારો થાય તેના માટે બંગાળની અંદર એક નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી. એ વ્યવસ્થા હેઠળ જમીન મહેસૂલ ઉઘરાવવાનું કામ ઇજારાદારો એટલે કે સત્તા ધરાવનારા લોકોને આપવામાં આવ્યું. જે બોલીમાં વધુ રકમ અંગ્રેજોને આપવા માટે તૈયાર હોય એવા વ્યક્તિને મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. આ વ્યવસ્થામાં ઇજારાદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખવામાં આવતી હતી. ઇજારાદારો સાથે જે દસ્તાવેજો કરવામાં આવતા હતા તેને ફાર્મર શબ્દનો ઉપયોગ થયો અને આખી આ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખવામાં આવતી હતી. આ વ્યવસ્થામાં ઇજારાદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભું કરવાનું હોવાથી આ પદ્ધતિ અનુસાર તે સમય દરમિયાન અંગ્રેજોના નીચે કાર્ય કરતા જે ખેડૂતો હતા તેનું શોષણ થવા લાગ્યું. જ્યારે આ પ્રથા અંગ્રેજો દ્વારા થતી હતી અને ખેડૂતો માટે તે અસહ્ય બની, ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી હતી. કોર્નવોલિસ જે અંગ્રેજ અધિકારી હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાયમી જમાબંધી નામની પદ્ધતિ વિશેની માહિતી મેળવીએ. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર જનરલ બનીને કોર્નવોલિસ ભારતમાં આવ્યો ત્યારે
ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. આ કાયમી જમાબંધી પદ્ધતિમાં નંબર 1, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. એટલે કે જેની જમીન હોય તે વ્યક્તિ જમીનના મહેસૂલ ઉઘરાવી શકતો હતો. તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જમીન મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કાયમી જમાબંધી નામની પદ્ધતિમાં જમીનદારોને આપવામાં આવ્યું અને જમીનદારે જમીન મહેસૂલના જેટલા પણ ભાગ હોય તેમાંથી 9 ભાગ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારને જમા કરાવવા અને 10મો ભાગ પોતે મહેનતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું. જમીનદાર તેના ઉપર જુલ્મ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તે સમય દરમિયાન ખેડૂતોના ખેતરમાં કોઈ પણ પ્રકારની અનાજ ઉગ્યું ન હોય છતાં પણ ખેડૂતોએ પોતે નક્કી કરેલું નિશ્ચિત દરે કરવેરા એટલે કે મહેસૂલ જમા કરવું પડતું હતું અને જમીનદાર તેના ઉપર જુલ્મ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો હતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમમાં સરકારમાં જમા કરાવવી પડતી હતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોને થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન અંગ્રેજો દ્વારા જપ્ત કરી લેવામાં આવી, પણ પાછળથી જમીનદારો પોતાની જમીન પરત ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. સરકારને ખેડૂતનું વિકાસ થાય, ભલું થાય એમાં કોઈ પણ બાબતનો તેમને રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ તે સમય દરમિયાન કંગાળ બની ગયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, નંબર 2 આપણે રૈયતવાડી પદ્ધતિ વિશેની માહિતી મેળવીએ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા હતા થોમસ મુનરો, એટલે કે રૈયતવાડી પદ્ધતિ શરૂ કરનાર થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબના હતા. નંબર 1, જમીનનું વધારે પડતું મહેસૂલ. નંબર 2, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. નંબર 3, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ અનુસાર જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. એટલે કે જમીનનો જમીનદાર માત્ર ને માત્ર તેને ખેડનાર વ્યક્તિ જ હોઈ શકે. જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો જ ન હતો. તેના કારણો જમીનનું વધારે પડતું મહેસૂલ હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી અને જો કોઈ પણ ખેડૂતના ખેતરમાં કોઈ પણ પ્રકારનું અનાજ ન પાકે છતાં પણ તેને જમીનનું મહેસૂલ તો ભરવું જ પડતું હતું. એવી આ રૈયતવાડી પદ્ધતિ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મહાલવારી પદ્ધતિ વિશે માહિતી મેળવીએ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી હતી. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, મહાલવારી પદ્ધતિમાં મહાલનો અર્થ એવો થાય છે ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. એટલે કે મહેસૂલની રકમ કેટલી હશે તે સમગ્ર ગામ
ના ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવકને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવતું હતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી. અંગ્રેજો પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા હતા. જાણવું ગમશે. ઈસવીસન 1765માં બંગાળની અંદર દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપના નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. તે સમય દરમિયાન ભારતમાં બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો અને અંગ્રેજો માટે બંગાળનું મૂલ્ય યુરોપ ખંડના નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. એટલે કે કાચો માલ અંગ્રેજોને યુરોપ માટે બંગાળમાંથી જ મળી રહે તેવો હતો. આથી તેને ખેત પેદાશો ઉપર પકડ જમાવી હતી. તે સમય દરમિયાન ખેતીની સ્થિતિ વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો હવે આપણે મેળવીએ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપના માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણમાં બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીને ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. નંબર 1. કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભય રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલ્મ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતાં રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તે સમય દરમિયાન ઇંગ્લેન્ડની અંદર જે કાચા રેશમની જરૂર પડતી હતી તે કાચું રેશમ ઇંગ્લેન્ડના લોકોને સ્પેન અને ઇટાલી દેશમાંથી મળી આવતું હતું. પરંતુ અંગ્રેજોએ એવું નક્કી કર્યું કે બંગાળમાં ઉત્પન્ન થતું કાચું રેશમ જો ઇંગ્લેન્ડ જવા લાગે તો ઇંગ્લેન્ડના લોકોએ કાચા રેશમ માટે સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. આથી તેમને ખેડૂતો ઉપર જુલ્મ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગળી વિશેની માહિતી મેળવીએ. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની તે સમય દરમિયાન મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, યુરોપના દેશો 1790 સુધી ગળીનો જે પુરવઠો હતો તે કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકૂમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની 2 પ્રથા હતી. નંબર 1 નીચ અને બીજું હતું રૈયતી. નીચ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારોને વેચતો હતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું. કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા,
અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના પર જુલ્મ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓએ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત ગળીનું વાવેતર કરાવતા હતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજાની સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આ અસંતોષ કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા બે ચિત્રોને ધ્યાનપૂર્વક જુઓ. પ્રથમ ચિત્રમાં ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે અને બીજા ચિત્રની અંદર ગળીના ખેતર પાસે જ કારખાનાઓનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે. નંબર 3, કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્ત્વનો વેપારી એટલે કે રોકડિયા પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તે સમય દરમિયાન કપાસ પણ ખૂબ અગત્યનું પાક કહી શકાય. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. તે સમય દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજો એ ભારતના ખેડૂતોને ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પાડતા હતા. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ એટલે કે ગરીબ થવા લાગ્યા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું હતું. ખેડૂતો આવી રીતે ધિરાણ લઈને દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતમાં કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જનજાતિઓની સ્થિતિ વિશેની માહિતી મેળવીએ. અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાને બળવા કર્યા. એટલે કે અંગ્રેજો જે ખેડૂતોનું શોષણ કરી રહ્યા હતા તેની સામે ભારતના કેટલાક ખેડૂતોએ અને કેટલીક જુદી જુદી જાતિના લોકોએ અંગ્રેજો વિરુદ્ધ બળવા જાહેર કર્યા. આ બળવા શા માટે થયા તો અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ તો 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા, જેમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહો હતા, જેઓ રેશમના કીડા પાડતા હતા. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. છોટાનાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. મધ્ય ભારતના ખોંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલા હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વનગુજ્જર અને આંધ્રપ્રદેશના લંબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે કે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વિવિધ જાતિ કયા કયા ભારતના ભાગમાં નિવાસ કરતી હતી અને તે કેવા પ્રકારના કાર્યો કરતા હતા તેના વિશે આપણે જાણી રહ્યા છીએ. આ તમામ લોકો એ જે મોટે ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની
પ્રવૃત્તિઓ વિશે હવે આપણે જોઈએ. જનજાતિઓની પ્રવૃત્તિઓ. કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ એટલે કે ટોળું લઈ સ્થળાંતર કરતા હતા. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતે ફરતા રહેતા હતા. સ્થળાંતર કરતા ઓડિશાના જંગલોમાં રહેતા. ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા હતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાવે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા. ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, તે સમય દરમિયાન ચામડા કમાવવાનો એટલે કે ચામડા તૈયાર કરવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. નંબર 1 સ્થળાંતરીય ખેતી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરીને જુદા જુદા વિસ્તારોમાં જઈને ખેતી કરવી, અને બીજું સ્થાયી એટલે કે એક જ સ્થાન પર રહીને ખેતીની પ્રવૃત્તિ કરવી. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી નાખતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી હતી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા, જે વૃક્ષો અને ઘાસ કાપ્યા હોય તેને સળગાવી નાખતા અને તેની જે કંઈ પણ રાખ નીકળતી તેને તે લોકો જમીન પર પાથરી દેતા. કારણ કે રાખમાં પોટાશનું તત્વ હોવાથી જમીન ફળદ્રુપ બનતી હતી. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા. આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી હતી. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેને જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા હતા. આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. એટલે કે જે આ જુદી જુદી જે જનજાતિ હતી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે નહીં અને એક જ જગ્યાએ રહે અને ખેતી કરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો લાભ બને એવું અંગ્રેજો ઈચ્છતા હતા. આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો હતો. જાણવું ગમશે, કોયા ચળવળ ઈસવીસન 1879થી 89 દરમિયાન હાલના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા બળવો થયો હતો. ઓડિશાના કોરપુર અને માલકણગીરી જિલ્લામાં પણ આ બળવાની અસર હતી. કોયા જનજાતિ સમુદાયના નેતા કોંડા ડોરા હતા. આદિવાસીઓના જંગલ પર પરંપરાગત હકો માટે આ ચળવળ હતી. કોયાઓ બિરસા મુંડાની જેમ કોંડીડોરાનું માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા હતા. પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી આ ચળવળ ભાંગી પડી હતી. વિદ્યાર્થી મિત્રો, તે સમય દરમિયાન આદિવાસી જાતિના જે લોકોના બળવાઓ થયા હતા તેમાં ઈસવીસન 1831-32માં કોલ આદિવાસીનો બળવો થયો હતો. ઈસવીસન 1855માં સંથાલ જાતિનો બળવો થયો હતો. ઈસવીસન 1910માં છત્તીસગઢના બસીરમાં બળવો થયો હતો. ઈસવીસન 1940માં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો થયો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બિરસા મુંડા વિશેની માહિતી મેળવીએ. તો બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપન ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે
બિરસા મુંડાનું બચપન પિતા સાથે સતત એકની બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું. જો કે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપનમાં મુંડા લોકો અને દીકુઓ એટલે કે બહારથી આવેલા લોકો વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેને જનોઈ ધારણ કરી હતી. તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ બિરસા મુંડાએ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા. ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા વિશેની માહિતી મેળવીએ. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું તે સમય દરમિયાન શોષણ ચરણસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા મુંડા પર થઈ હતી, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તે સમય દરમિયાન શાહુકારો, જાગીરદારો અને જમીનદારો દ્વારા આદિવાસી લોકોનું શોષણ થઈ રહ્યું હતું. આ આદિવાસી લોકોનું શોષણ જોઈને તેની અસર બિરસા મુંડા પર થઈ અને બિરસા મુંડાએ 1895માં ઉલગુલાન નામનું એક આંદોલન કર્યું હતું, જેના તેઓ પોતે નેતૃત્વ કરનાર હતા. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે, કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિએ તેને હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવતાની હાકલ કરી હતી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું હતું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો, એટલે કે બિરસા મુંડાની વાત તેના સમુદાયના લોકો માનતા હતા. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી હતી. બિરસા મુંડાની ચળવળ. બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના હતી. તેઓ સમુદાયના લોકોને અંદરના અને યુરોપના શોષણખોરોથી મુક્ત કરાવવા માંગતા હતા. અત્યાચાર સામે મુંડાઓને અજેય બનાવ્યા હતા. આ ચળવળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી. જો કે કેટલાક પ્રસંગોમાં હિંસા પણ હતી. તેમ છતાં આ ચળવળમાં ધૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમને દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવાનું મોકળું મેદાન મળી ગયું હતું.